ખમ્મા सोने की सड़ी रुपए की मसाल जरियल का जामा मोती की माला किच कंधा राजना सुग्रीव ने घड़ी खम्मा कड़ी कमा कृष्ण कंधाना राजा वाली ना नाना भाई सुग्रीव ने कड़ी कमा मोटा भाई वाली ने मारा प्रणाम अरे શા માટે તો મારા ભાજી પડે છે ધ્રુવ છોડો જાવ થી અને મને મારવા માટે તું કે શસ્ત્ર રચાથી ગુફામાં પથ્થરો અડક રાખેથી અહીંયાથી તું ચાલે જા રાજકોટ છોડીને તું ચાલે જા બચાવ 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 કોઈ મારી રક્ષા કરો બચાવ કોઈ મારી રક્ષા કરો ચેતુ તમે જાઓ અને પૂછો કે કોણ છે બચાવ અરે કોઈ મારી રક્ષા કરો અરે આ તો લાગે છે કૃષ્ણ ગંધાના રાજા સુગ્રીવ છે પણ આટલા ભયભીત અને વ્યાકુળ થઈને કેમ ફરે છે અરે પવન પુત્ર હનુમાન મારા મોટા ભાઈ વાલીએ એમની અણસમજણના કારણે મને મારા પર ક્રોધિત થઈ અને મને રાજપાટમાંથી કાઢી મૂક્યો છે અને મારી ધર્મપત્ની એમને તે છીનવી લીધી છે તો મારી પત્નીને તેની પાસેથી છોડાવો અને મારી રક્ષા કરો હાલ છોડાઈ દઉં પત્ની વાત કર અરે હનુમાનજી હું બધી જ સમજી ગયો છું માટે ચાલો આપણે સુગ્રીવ લઈ અને કૃષ્ણ ગંધામાં ચડાઈ કરીએ અને વાલીને એના દંડનો એને નાશ કરી નાખીએ ચાલો ચલો ચલો એ વાલી બેઠો છે અને જઈને તું કહે કે મારી સાથે યુદ્ધ કર નહીતર રાજપાટ સોંપી દે માટે જઈને તું એકવાર એની પાસે યુદ્ધનું લલકાર કર પછી હું જોઉં છું અરે ધ્રુવ તને કેટલો સમજાવ્યો તું વળી તો પાછા આવી ગયો અરે વાલી હું મારું રાજપાટ લેવા આવ્યો છું શું સાનુમાનો આપી દે નકે જોયા જેવું થશે તને તારો રાજપાટ કે તને તારી પત્ની તને હવે નહીં મળે અરે તો લડવા માટે તૈયાર થઈ જા તો તૈયાર થઈ જા તો અરે સુગ્રીવ જ્યારે તમે બંને ભાઈઓ લડશો ને ત્યારે હું અને સંતાઈને બાણ મારીશ માટે તું એકવાર એની સાથે યુદ્ધ કર હાલો સુગ્રીવ કેમ નથી ચલાવતા અરે સુગ્રીવ હું કેવી રીતે બાણ ચલાવું તમે બંને ભાઈઓ એક જ સમાન એક જ સરખા અને જો કદાચ હું બાણ ચલાવું અને એ બાણ તને લાગે
તો હું પાપનો ભાગીદાર બનું. માટે લે આ હું તને હાર પહેરાવું છું. હવેથી હું તને ઓળખી દઈશ. તો હવે એની સાથે લડ અને હું એને બાણ ચલાવું છું. હે રામ, મને શા માટે માર્યો? મેં તમારો કોઈ ગુનો નથી કર્યો. અરે વાલી, તે મારો કઈ ગુનો નથી કર્યો, પણ તે તારા ભાઈનો ગુનો કર્યો છે. એ મોટો ગુનો તો એ કર્યો છે કે તારી જે ભાઈની પત્ની હતી એ તો માં સમાન કહેવાય, પણ તે એ માને પણ તે પોતાની પટરાણી બનાવી. માટે એ પેલે પાપ કર્યું છે તો એ મૃત્યુનો ભાગીદાર બન્યો છે. માટે તારે હવે મરવું પડશે. હે પ્રભુ, અમારા બે ભાઈઓના ઝઘડામાં તમારે કે વચ્ચે આવવાનું હતું? અરે જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યાં હું સ્વયં આવું છું અને અન્યાયનો સામનો કરું છું. માટે ભલે તે મને એમ કહ્યું કે હું પાપ કર્યું છે, પણ એ પાપનું હું પ્રાયશ્ચિત કરીશ. માટે જા, તને હું વરદાન આપું છું કે મારા કૃષ્ણ અવતારમાં તારા હાથે મારું મોત થશે. જા. હે પ્રભુ, મારી આત્માનું મુક્ત કરો. તમારા ચરણમાં સદાય મને રાખો. અરે વાલી, તું હંમેશા મારા હૃદયમાં રહીશ અને હું બીજા જન્મની તારી વાટ જોઈશ. અરે સુગ્રીવ, હવે ચાલો તમારા રાજ્યમાં અને તમારો રાજ્ય અભિષેક કરીએ.